નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અથરો બેચ એજ્યુકી ધ ઈ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલના ફીચર શું છે કે જેના કારણે તમારે વિડીયો જોવો જોઈએ, તો એ ફીચર શું છે તો કે ડેઇલી વિડીયો અપલોડ કરવામાં આવે છે અમારી ચેનલમાં. વિષય અને ટૉપિક પ્રમાણે અલગ અલગ વિડીયો અપલોડ થાય છે. વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. ટૉપિકની જે પીડીએફ છે, જે લેક્ચરમાં ચાલ્યું હોય એ બધાની પીડીએફ તમને રોજબરોજ આપવામાં આવે છે. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપવામાં આવે છે. આ ઉપરાંત વિડીયો અને વિષયના જે ટૉપિક છે એ ટૉપિકના મટીરિયલ પણ અમને અમારા દ્વારા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ સિલેબસ અમારા દ્વારા તદ્દન ફ્રીમાં આપ સર્વેને આપવામાં આવી રહ્યો છે. તો આજે ધોરણ 9 વિષય ગણિતની અંદર આપણે આગળ વધવું છે. ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિનો 6થો વિડીયો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આગળના વિડીયો ન જોયા હોય તો નીચે ગણિત વિષયના પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે આગળના તમામ વિડીયો જોઈ શકો છો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ચાલો શરૂ કરીએ. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ ચેપ્ટર 1માં ભણ્યા છીએ એ ફટાફટ રિવિઝન કરી લઈએ. તો સંખ્યાના પ્રકારો એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ, આર વિશે વાત કરેલી છે. આ શું છે એ અત્યારે નહીં ખબર પડે. જો આ વિડીયો પહેલી વાર જોતા હશો તમને ખબર પડશે નહીં. એના માટે તમારે પહેલેથી ભણવાનું શરૂ કરવું પડશે. બે સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા તમે ગમે એટલી મેળવી શકો છો, એ આપણે શીખેલા છીએ. વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 3ને સંખ્યા રેખા ઉપર કેમ દર્શાવવી એ પણ આપણે ભણી ગયા છીએ. દશાંશ અભિવ્યક્તિ એટલે શું, તેના પ્રકારો, દશાંશ અભિવ્યક્તિ કેમ મેળવવી, આપણે 3 પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ભણી ગયા છીએ. એક અનંત આવૃત, અનંત અનાવૃત અને શાંત. આપણે એ પણ ચર્ચા કરેલી છે કે શાંત દશાંશ અભિવ્યક્તિ કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો આપેલી સંખ્યા કેવી હશે? સમય સંખ્યા હશે. અને જો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ મળે છે તો એ સંખ્યા અસમય જ હશે. આપણે આવી ચર્ચાઓ પણ ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. તો આજે આપણે આગળ વધવું છે સ્વાધ્યાય 1.3ના ક્વેશ્ચન 2 તરફ. ક્વેશ્ચન 1ની વાત આપણે ગયા લેક્ચરમાં કરી નાખી છે. તમે જાણો છો શું કે 1/7 બરાબર 0.142857 આને શું વચાય? 12. સાહેબ આ વસ્તુ શું છે? આ વસ્તુ નવી આવી નહીં? નવું આવ્યું ને? હા, નવું આવ્યું. શું કામ નવું આવ્યું? તમે ચેક કરો. અહીંયા શું લખ્યું જો 1/7 બરાબર 0.142857 12 છે માથે. આ માથે જે લીટો કર્યો છે ને 142857ની ઉપર, એ એવું સૂચવે છે, શું સૂચવે છે કે આ દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત છે. કેવી છે? અનંત અને આવૃત હોય એવું સૂચવે છે. તો સાહેબ ખબર કેમ પડે કે અનંત ને આવૃત છે? તમે 3 ટપકા તો નથી કર્યા. એ 3 ટપકા કરીને વારંવાર રિપીટ થતું જૂથ લખવું ના પડે ને, એટલા માટે થઈને જ આવું આપેલું છે. આ માથે લીટો છે કેટલી સંખ્યાઓ ઉપર? તો કે 1, 4, 2, 8, 5, 7ની ઉપર લીટો છે. આનો મિનિંગ એવો થયો કે આ 6 અંકોનું જૂથ જે છે એ રિપીટ થયા કરે છે. એટલે કે 0.142857 12 કરો તો તમારો જવાબ શું થાય? 0.142857, 142857 વગેરે વગેરે વગેરે. ટૂંકમાં આ જે જૂથ છે એ વારંવાર રિપીટ થાય છે. એ રિપીટેશનને ના લખવું હોય તો જે રિપીટ થાય છે એને એકવાર લખીને એની ઉપર 12 કરી દો. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ, ઉદાહરણ તરીકે હું તમને કહું 0.3333 આવું છે તો આમાં રિપીટ ફક્ત તગડો થાય છે તો 0.3ની ઉપર 12 કરી દો. આનો મિનિંગ શું થયો કે આ 0.33333333 ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. બરાબર છે? દાખલા તરીકે આવું છે 0.4777 ડોટ ડોટ ડોટ. તો આનું મિનિંગ શું થયો કે 0.47 રિપીટ કોણ થાય છે? ફક્ત 7 જ. તો હું 12 ફક્ત કોની ઉપર કરીશ? 7 ઉપર. આને વચાય શું? માથે લીટો કરો એને 12. શું વચાય? 12. બરાબર છે? એટલે આનો મિનિંગ શું? આનો ઉપયોગ ક્યાં થાય કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તો એને દર્શાવવા માટે આપણે 12નો ઉપયોગ કરીએ છીએ. હવે ચર્ચા એ છે કે 1/7ની દશાંશ અભિવ્યક્તિ કેટલી આવે છે? 1/7ની દશાંશ અભિવ્યક્તિ આવે છે 0.142857 12. તો
ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 ને 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું તમને મળશે અને તેમનું અનુમાન કરી શકશો? અને જો હા તો કેવી રીતે? તો આપણે કરીએ શું 2/7નો ભાગાકાર તમે આમ કરો ને 2/7 આવું ભાગાકાર કરતાં 0.20 મૂકો, હા, પછી 7 તેરી 21, 7 દુ 14 કરો અને વગેરે વગેરે. તો આ ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર મારે 2/7થી લઈને 6/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવવી હોય તો એ કઈ રીતે મળી શકે એની ચર્ચા આપણે અત્યારે અહીંયા કરવાની છે. બરાબર છે? તો આપણે શરૂ કરીએ. પહેલું 2/7. તો શું હું 2/7 આમ લખી શકું? 2/1/7 લખી શકાય કે ના લખી શકાય? તો કે હા લખી શકાય. શું કામ? કારણ કે ભાઈ અહીંયા 2 એકા 2 થાય ને છેદમાં 7 એકા 7 થાય, એટલે બગડાને મેં શું કીધો થોડુંક બહાર લઈ લીધો. શું કામ? કારણ કે અંદર મને 1/7 મળી જાય. તો હવે 2/1/7, 1/7ની દશાંશ અભિવ્યક્તિ મને આપેલી છે. કેટલી છે? 0.142857 બરાબર. આ શું કર્યું મેં? તો કે ભાઈ આ 1/7 હતો ને, 1/7, જો આ 1/7 દેખાય છે એની જગ્યાએ મેં શું મૂકી દીધું? 0.142857 બગડો તો મેં એમને રાખ્યો છે. બરાબર છે? તો ચાલો આપણે આગળ વધીએ. તો હવે કરવાનું શું છે આમાં? તો કે ભાઈ ગુણાકાર કરવાનો. સામાન્ય ગુણાકાર કરતા આવડે? હા. તો કે ભાઈ 2 + 14 = 4, 1 વધી પડી, 2 × 5 = 10, 10 ને વધી પડી હતી 1 એટલે 10 ને 1 11, પાછી 1 વધી પડી, 2 × 8 = 16, 16 ની 1 વધી 17 એટલે 1 7 આમ નામ 1 ઉપર, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 ને 2 એકા 2 અને આ 2 × 0 એટલે 0 માથે 12. એનો મતલબ એવો થયો કે 2/7ની દશાંશ અભિવ્યક્તિ ભાગાકારની પ્રક્રિયા કર્યા વગર મને કેટલી મળી? 2/7 બરાબર 0.285714 બરાબર છે. ત્યાર પછી 3/7ની દશાંશ અભિવ્યક્તિ મેળવવાની આવે તો હું લખી શકું 3 × 1/7 એટલે કે 3 × 0.1/7ની મને આપેલી છે. કેટલી? 142857 બસ આવી રીતે એમ જેમ આપણે 2 વડે ગુણાકાર કરવાથી મને 2/7ની દશાંશ અભિવ્યક્તિ મળી હતી એમ હવે હું 3 વડે ગુણાકાર કરી નાખું છું. એટલે અહીંયા શું થશે? 3 + 21 વધી 2 પડી, 5 તેરી 15 ને 2 17 વધી 1 પડી, 8 તેરી 24 ને 1 25 વધી 2 પડી, 3 દુ 6 ને 2 8, 4 તેરી 12 નો બગડો વધી 1, 3 એકા 3 ને 1 4 અને અહીંયા હું કીધું પોઈન્ટ. એટલે મને જે આ દશાંશ અભિવ્યક્તિ મળી એ કોની મળી? 3/7ની દશાંશ અભિવ્યક્તિ આપણને મળી. શું મળી? 42, 85, 71/12 બરાબર છે. હવે આપણે મેળવવાનું છે 4/7ની દશાંશ અભિવ્યક્તિ. તો અહીંયા 4 × 1/7 હું લખું છું. 4 આમ નામ 1/7ની દશાંશ અભિવ્યક્તિ આપણને આપી છે 0.142857 બરાબર છે ને વિદ્યાર્થી મિત્રો? તો હવે શું કરવાનું છે? તો હવે 4 વડે ગુણાકાર કરવાનો છે. તો 4 × 7 = 28, 2 વધી 5 ચોક 20 ને 2 22, 2 વધી 8 ચોક 32 ને 2 34, 3 વધી 4 દુ 8, 8 ને 3 11, 1 વધી પછી ચોકે ચોકે 16 ને 1 17, 1 વધી 4 એકા 4 ને 3 7 બરાબર છે. સોરી આપણે વધી દાખલો ફરીવાર કરીએ, વધી ભૂલાઈ ગઈ મને શું હતી. 4 × 7 = 28, 2 વધી 5 ચોક 20 ને 2 22, 2 વધી 8 ચોક 32, 32 ને 2 34, 3 વધી 4 દુ 8 ને 3 11, 1 આમ નામ 1 વધી ચોકે ચોકે 16 ને 1 17, 1 વધી 4 એકા 4 ને 1 5 બરાબર છે. એટલે જવાબ શું આવ્યો? 0.571428, 0.571428/12 મને આવો ભાગાકાર મળ્યો, ગુણાકાર મળ્યો. મતલબ કે 4/7ની દશાંશ અભિવ્યક્તિ મને મળી 0.571428/12. પછી એવી રીતે 5/7 અને 6/7નું આપણે જો કરીએ
તો 5 ગુણ્યા 1/7 લખાય અને 6 ગુણ્યા 1/7 લખાય. હવે આનું શું કરવાનું છે તો કે ભાઈ 5 ગુણ્યા 0.142857 કરવાથી અને આ બંનેનો ગુણાકાર કરશો એટલે તમને શું મળશે 5/7 દશાંશ અભિવ્યક્તિ મળશે. ઉપરાંત 6 ગુણ્યા 1/7 કરો તો અહીંયા શું થશે 6 ગુણ્યા 0.142857 અને આનો ગુણાકાર કરશો એટલે તમને 6/7 દશાંશ અભિવ્યક્તિ મળશે. તો સાહેબ આ લોકોએ 7/7 કેમ ન આપ્યું તો ભાઈ 7/7 કરો ને તો જવાબ 1 થઈ જાય. દશાંશ અભિવ્યક્તિ 1.0 તો એ ગણવાનું તો આપણને ગાંડો એને ખબર પડે કે 7/7 હોય જવાબ 1 આવે એટલે એ આપણને આપવામાં આવી નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ બંને તમે લોકો જાતે કરજો, ન આવડે તો કમેન્ટ કરજો, આપણે નવા વિડીયોમાં આને લઈ લેશું. બરાબર છે? ચાલો એની પછી વાત કરવી છે. હવે મારે શું ટોપિક છે જુઓ કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ પરથી સમય સંખ્યાનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવવું. પ્રોબ્લેમ લાગ્યો થોડોક, ખબર ન પડી શું છે કા? ન પડી ને? સાચું બોલો, ન પડી. જો સમજાવું ટોપિક શું છે સાંભળો. તમે અત્યારે જે શું કરતા 1/3 હોય તો આને દશાંશ અભિવ્યક્તિ કેમ મળે તો કે ભાઈ 0.333 આવું મળે ને એટલે આને શું લખી શકાય 1/3 એટલે 0.312 એટલે આ શું મળ્યું મને 1/3 દશાંશ અભિવ્યક્તિ મળી એમ કહેવાય. કેટલી આવી 0.333 અથવા 0.312. આ કેવા પ્રકારની છે? કેવા પ્રકારની છે? આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કેવા પ્રકારની છે? અનંત અને આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. બરાબર ને? તો અનંત અને આવૃત કેવા પ્રકારની દશાંશ કેવી સંખ્યાની અભિવ્યક્તિ હોય તો કે ભાઈ જો સંખ્યા આપેલી સંખ્યા સમય હોય ને તો આપણને અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ મળે. બરાબર છે? તો અહીંયા આપણને શું આપ્યું છે કે અનંત અને આવૃત દશાંશ અભિવ્યક્તિ પરથી એટલે આના ઉપરથી મેળવવાનું છે. શું તો કે સમય સંખ્યાનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ. મતલબ તમને પહેલાં પીના છેદમાં ક્યુ સ્વરૂપનું સ્વરૂપ આપતા ભાગાકાર કરીને તમે અનંત આવૃત શાંત કે અનંત અનાવૃત સંખ્યા મેળવતા. આ ઉપરાંત આનો મિનિંગ એવો થયો કે તમારી પાસે પહેલાં પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપ એટલે કે સમયનું મેઇન સ્વરૂપ તમને આપેલું હતું. હવે તમે એને કન્વર્ટ શેમાં કર્યું? અનંત આવૃત કે શાંતમાં. કારણ કે સમય સંખ્યા છે એટલે કાં તો અનંત આવૃત મળશે કાં તો શાંત મળશે. તો શું તો તમને હવે આનાથી ઊંધું આપ્યું છે એટલે તમને આવું આપ્યું છે. શું આપ્યું છે તો કે તમને અનંત અને આવૃત અભિવ્યક્તિ આપેલી છે રકમમાં. શું અનંત અને આવૃત અભિવ્યક્તિ આપેલી છે, તમારે રિવર્સ પ્રોસેસ કરવાની છે. મતલબ તમને ભાગફળ આપ્યું છે ભાગાકારનું ઉપરનું એ આપ્યું છે ને તમારે પ્રોસેસ કરીને શું લાવવાનું છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. એટલે દાખલા તરીકે મને આપ્યું છે કે 0.312 તો આનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મને ખબર છે કેટલું છે 1/3 પણ એમ નહીં તમને ખબર છે એમ થોડું હાલે. આ આપણે દાખલો ગણીને લાવવું પડશે કે ભાઈ નહીં 1/3 આવે છે પાક્કું. બરાબર? તો આપણે આ વસ્તુ શીખવાની છે. શું શીખવાની છે કે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ તમને આપી છે અને એના ઉપરથી તમારે સમય સંખ્યાનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ મેળવવાનું છે. ચલો ટોપિક ક્લિયર છે શું છે? હવે ટોપિકના અમુક ભાગ જોવાના છે. શું છે એ બધું? નિયમો. ખાસ નિયમો આપણે એને કહી શકીએ સ્ટેપ્સ. તો કયા સ્ટેપમાં આ દાખલો પતશે? તો સ્ટેપ પહેલું શું તો કે આપેલ સંખ્યાને એક્સ ધારવો. અત્યારે કદાચ કંટાળો આવશે સાંભળવામાં કે આ બધું શું બોલે છે, પણ જો આ સ્ટેપ યાદ રહી ગયા તો દાખલાનો જવાબ ફટાકે આવી જશે. બરાબર છે? તો પહેલું કામ શું કર્યું આપણે કે આપેલ સંખ્યાને એક્સ ધાર્યો, પછી પુનરાવર્તિત થતો અંક પુનરાવર્તિત પોઈન્ટ પછી જે રિપીટ થાય ને એને કહેવાય પુનરાવર્તિત અંક. પુનરાવર્તિત થતો અંક જો દશાંશ ચિહ્ન પછી તરત આવતો હોય. દશાંશ ચિહ્ન એટલે શું તો કે ભાઈ અંગ્રેજીમાં આપણે કહીએ પોઈન્ટ પછી તરત આવતો હોય તો સમીકરણ
1 આપવું. હવે આવું કેમ આપવું, શા માટે આપવું, હું તમને જેમ જેમ દાખલો તમે ભણતા જશો એમ તમને ઓટોમેટિક ખબર પડતી જશે. ત્રીજું, જો દશાંશ ચિહ્ન નહીં, જો પુનરાવર્તિત થતો અંક દશાંશ ચિહ્ન પછી ન આવતો હોય તો યોગ્ય ગુણાકાર કરીને દશાંશ ચિહ્નને દશાંશ ચિહ્ન એટલે શું, પોઈન્ટને ખસેડવો. કઈ બાજુ, તો કે ભાઈ જે બાજુ રિપીટ થાય છે અંકો એ બાજુ પોઈન્ટને શું કરવાનો, ખસેડવાનો. બરાબર છે. ત્યાર પછી શું કરવાનું, તો કે ભાઈ ટેબલ પ્રમાણે ગુણાકાર કરવો. ભાઈ ટેબલ પ્રમાણે ગુણાકાર કરવો એટલે શું સાહેબ, તમે ટેબલ તો આપ્યું નહીં, તો ટેબલ આપવું, જુઓ ધ્યાન રાખવા, ચોથું સ્ટેપ છે આપણું. ટેબલ શું છે, આવું છે કંઈક. અહીંયા હું લખું છું કે પુનરાવર્તિત થતા અંકો અને ગુણક. શું ગુણક, શોના વડે ગુણાકાર કરવો આપણે? જો રિપીટ થતો અંક એટલે કે પોઈન્ટ પછી જેટલા રિપીટ આંકડા થાય છે એવા એક જ આંકડો રિપીટ થતો હોય તો સમીકરણ 1 ને 10 વડે ગુણવાનું. હું ફરીવાર કહું છું, જો રિપીટ થતો અંક એક જ હોય તો સમીકરણ 1 ને ક્યાં, તો કે ભાઈ અહીંયા આપ્યું હતું જો નો સમીકરણ 1 આપી શકાતું હોય તો આ કરવાનું, પછી સમીકરણ 1 આપવાનું. પણ સમીકરણ 1 થઈ ગયું પછી જો એક અંક રિપીટ થતો હોય તો 10 વડે ગુણવાનું, 2 અંક રિપીટ થતા હોય તો 100 વડે ગુણવાનું, અને 3 અંક રિપીટ થતા હોય તો 1000 વડે ગુણવાનું. જો 4 અંક રિપીટ થાય છે તો કેટલા વડે ગુણશો તમે? 10,000 વડે ગુણશો. પણ 4 અંક રિપીટ થયો દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો નથી, એટલે આપણે 3 અંક સુધી આપણે લિમિટમાં રહીએ છીએ. અને પાંચમું શું, આ થઈ ગયા પછી, તો કે જે આ થઈ ગયા પછી જે આપણને અભિવ્યક્તિ મળે, જે આપણને દેખાય છે એને સમીકરણ 2 કહી દેવાનું. ત્યારબાદ શું, તો કે ભાઈ સમીકરણ 2 આપવું. પછી છઠ્ઠું સ્ટેપ, તો કે ભાઈ સમીકરણ 2 માંથી એકને શું કરવાનું છે, બાદ કરવું. બાદબાકી કરશો એટલે તમને એક્સની કિંમત મળી જશે, એટલે કે એક્સની કિંમત મેળવવી. તો એક્સ શું કામ કીધો છે આપણને મેળવવાનો, તો કે ભાઈ આપણને જે સંખ્યા આપી છે ને અનંત આવૃત જે સંખ્યા આપી છે ને એ સંખ્યાને આપણે એક્સ ધારી હતી. તો હવે એ સંખ્યા બરાબર એક્સ ધાર્યું છે તો એ સંખ્યાને P/Qમાં ફેરવો કે એક્સને P/Qમાં ફેરવો, કંઈ ફેર પડવાનો નથી. હજી કદાચ આ વાત તમારા ગળે નહીં ઉતરી હોય, કારણ કે થોડુંક હવામાં વાપરવા કરતાં આપણે શું કહેવાય પ્રોપર મેથડથી આગળ વધીએ તો ખબર પડે આપણને. તો ક્વેશ્ચન 3 સ્વાધ્યાય 1.3 નો પહેલો પ્રશ્ન છે. ક્વેશ્ચન 3માં પહેલો દાખલો છે, શું છે, 0.6 નો 12 એટલે 0.6666666 આયલા કરે છે. બરાબર છે. શું આપ્યું છે કે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક. સમય સંખ્યાની શરૂઆત કરી મેં તમને ત્યારે કીધેલું કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા હોય અને સમય સંખ્યા કહેવાય. હવે જ્યાં ક્યુ બરાબર નથી 0 એટલે ક્યુની વેલ્યુ 0 આવતી નથી. હવે ક્યુની વેલ્યુ 0 નથી આવતી એનો મતલબ શું થયો કે ક્યુ શૂન્યતર છે. શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને કીધું છે કે આપણે આ જે સંખ્યા છે એ સંખ્યાને આપણે ફેરવવાની છે P/Qમાં. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણું સ્ટેપ શું હતું, ધારવાનું. શું ધારવાનું હતું કે આપેલ સંખ્યાને x ધારવો. તો હું ધારી લઉં છું, ધારો કે x બરાબર 0.6 નો 12. એનો મતલબ શું થયો કે x બરાબર 0.66666 લખી શકું ને. ચાલો બીજું સ્ટેપ જોવો તો શું છે. જો તમે નો જ લખ્યું હોય તો થોડોક વિડીયો આગળ લઈ જાઓ, સ્ક્રીનશોટ લ્યો, બધા સ્ટેપને નોટ ડાઉન કરો અને પછી મારી સાથે જોડાઓ. બીજું સ્ટેપ શું છે, તો બીજા સ્ટેપમાં એવું છે કે જો રિપીટ થતો અંક પોઈન્ટ પછી તરત આવતો હોય, રિપીટ કોણ થાય છે અહીંયા 6, તો જો 6 પોઈન્ટ પર તરત આવી જાય છે, હા, તો આને આપણે સમીકરણ 1 આપી દઈએ.
હવે સ્ટેપ નંબર 3 મેં એટલા માટે લખાવેલું છે, શું કામ કે રિપીટ થતો અંક પોઈન્ટ પછી તરત ન આવતો હોય તો અહીંયા તો આવે છે, એટલે આપણે સીધા હવે સ્ટેપ નંબર 4 ઉપર જાઓ. તો સ્ટેપ નંબર 4 જો હું લખ્યું છે મેં ટેબલ પ્રમાણે ગુણાકાર કરવો. કેટલા અંક રિપીટ થાય છે? 1. તો આપણે કેટલા વડે ગુણશું? 10 વડે. તો કે ભાઈ બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણશો એટલે આ x ગુણ્યા 10 એટલે 10x થઈ જશે. બરાબર છે ને? તમે જ્યારે બંને બાજુ x વડે ગુણશો, સોરી 10 વડે ગુણશો એટલે બંને બાજુ આ બાજુ 10x થઈ જશે. અને અહીંયા જ્યારે 10 વડે ગુણાકાર કરશો ને તો આ દશાંશ ચિહ્ન કઈ બાજુ ખસશે? દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસી જશે. એટલે એક જ સ્ટેપ ખસે, કારણ કે 10 વડે ગુણાકાર કરીએ છીએ. એટલે આ 6.6666 આવું ચાલ્યા કરશે. ચાલો ગુણાકાર થઈ ગયા પછી આપણે સ્ટેપ નંબર 5માં એવું કીધું હતું કે સમીકરણ 2 આપવું. ચાલો હવે શું કરવાનું છે? સ્ટેપ નંબર 6 તો કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરવાના છે. તો સમીકરણ 2 શું છે? તો કે ભાઈ 10x બરાબર 6.6666 ... અને સમીકરણ 1 છે કે x બરાબર 0.6666 ... ચલો બાદ બાકી કરો તો 10x માંથી 1x જાય એટલે કેટલા વધે? 9x વધે. બરાબર પોઈન્ટ પછી 0 0 0 0 પોઈન્ટ પછી તો સરખું જ છે, બધું 0 થઈ જશે. અને અહીંયા 6 માંથી 0 જાય એટલે કેટલા વધે? 6. આનો મતલબ બાદબાકી શું આવી? 9x બરાબર 6. બાદબાકી તમારે દાખલામાં બતાવવાની નથી, એ રફ વર્ક છે મારું. તો સમીકરણ 2 માંથી એકને બાદ કરતા મને શું મળે છે બાળકો? જુઓ મને શું મળે છે? 9x બરાબર 6. આપણે મેળવવાની છે xની કિંમત, એટલે xને આપણે કરીએ એકલો. તો 6/9. 3નો ઘડિયો આવડે ને? તો 3 દુ 6, 3 તેરી 9. બરાબર છે? એટલે x બરાબર શું આવ્યું? 2/3 આવ્યું. શું આવ્યું? 2/3. xને આપણે શું ધાર્યો હતો? તો કે ભાઈ 0.6/12 ને મેં શું ધાર્યો હતો? x. એટલે x બરાબર 0.612. હું પાછું મૂકી દઉં છું. એટલે 0.612 બરાબર 2/3 આવે છે. બરાબર છે? તો જ્યારે તમે 2/3 ની દશાંશ અભિવ્યક્તિ મેળવશો ને ત્યારે જવાબ કેટલો આવશે? 0.6666 આવશે. આપણે રિવર્સ પ્રોસેસમાં ગયા, 0.6666 આપ્યું હતું, મેળવ્યું શું? પીના છેદમાં ક્યુ સ્વરૂપ, એટલે કે 2/3 મેળવ્યું મને. બરાબર છે? નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ પ્રોબ્લેમ શું છે? 0.4712. તમે જો વ્યવસ્થિત જોઈ શકતા હો તો જુઓ, અહીંયા 12 છે ને એ ફક્ત 7ની ઉપર છે, 4ની ઉપર નથી. તો શું કરવું? પહેલું સ્ટેપ 2માં કોમન છે. શું છે? ધારો કે x બરાબર 0.4712 આવું છે. એટલા માટેથી લખી શકું હું, શું લખી શકાય કે x બરાબર 0.477777... બરાબર છે? હવે આપણે સમીકરણ 1 કોને આપીએ છીએ? સમીકરણ 1 કોને આપીએ છીએ કે જો રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી તરત આવતો હોય. તો અહીંયા જુઓ તો રિપીટ થાય છે 77777. શું પોઈન્ટ પછી તરત આવે છે? એ નથી આવતો સર. તો શું કરશું? તો ભાઈ મેં અહીંયા લખેલું, જુઓ શું લખ્યું છે? જો કે જો પુનરાવર્તિત થતો અંક દશાંશ ચિહ્ન પછી ન આવતો હોય તો યોગ્ય ગુણાકાર કરીને દશાંશ ચિહ્નને ખસેડવો. એનો મતલબ શું થયો? તો જુઓ, સાંભળો, હું કહું. પોઈન્ટ જોઈએ છે ક્યાં? આપણે રિપીટ થતા અંકની પહેલાં, એટલે કે આ 7ની પહેલાં પોઈન્ટ જોઈએ છે. તો પોઈન્ટને મારે એક સ્થાન જમણી બાજુ ખસેડવું છે, તો મારે 10 વડે ગુણાકાર કરવો પડે. બરાબર છે? તો હું બંને બાજુ 10 વડે ગુણું છું. બંને બાજુ 10 વડે ગુણતા તો અહીંયા થાય 10x બરાબર 4.777777. બરાબર છે? હવે તમે ચેક કરો તો રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી આવી ગયો? હા, આવી ગયો. તો હવે સમીકરણ 1 કહી દો. ધ્યાન રાખજો, તમને આમાં ડખો થાય કે સાહેબે ટેબલને કેમ પહેલાં ફોલો કર્યું? મેં ટેબલને ફોલો નથી કર્યું. જુઓ,
મેં આ ટેબલને ફોલો નથી કર્યું, હજી તો એ ચોથું સ્ટેપ છે. મેં ત્રીજું સ્ટેપ કર્યું. શું લખ્યું કે યોગ્ય ગુણાકાર કરીને દશાંશ ચિહ્નને ખસેડવો. એ તો દશાંશ ચિહ્ન ખસેડવા માટે મારે 10 વડે ગુણાકાર કરવો પડ્યો. હજી આ ગુણાકાર તો બાકી જ છે. કયો ગુણાકાર કે ભાઈ કેટલા અંક રિપીટ થાય છે મિત્રો જોવો તો કે ભાઈ અહીંયા આગળ એક જ અંક રિપીટ થાય છે. કયો? 7. એટલે એક અંક રિપીટ થાય છે એટલે હું સમીકરણ 1 ને બંને બાજુ ફરીવાર ટેબલ પ્રમાણે, ટેબલના નિયમ મુજબ, નિયમ નંબર 5, સ્ટેપ નંબર 5, બંને બાજુ 10 વડે હું કરું છું ગુણાકાર. બરાબર છે. તો બંને બાજુ 10 વડે ગુણો સમીકરણ 1 ને, તો 10 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જાય? 100x બરાબર. આને 10 વડે ગુણો એટલે આ હજી એક સ્ટેપ જમણી બાજુ ખસશે એટલે કેટલો થઈ જશે? 4.47.77777. હવે સમીકરણ 2 આપી દીધું આપણે. બરાબર છે. હવેનું સ્ટેપ મને ખબર જ છે શું, તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. ચાલો કરીએ. સમીકરણ 2 શું છે તો કે ભાઈ 100x બરાબર 47.7777 ડોટ ડોટ ડોટ. અને સમીકરણ 1 શું છે તો કે ભાઈ 10x બરાબર 4.77777. 4 લખવા કરતાં આગળ 0 લખીએ તો આપણને વાંધો નથી, કારણ કે 0 હતો ને તો પછી 0 લખી નાખો, બસ કોઈ ઇસ્યુ નથી એમાં. ચાલો 100 માંથી 10 જાય તો 90x બરાબર 47 માંથી 4 જાય તો 43.000. શું કામ 00? કે પોઈન્ટ પછી બધા સાતડા જ છે. જુઓ ચેક કરો, બાદબાકી બધાની 0 થઈ જવાની છે. એનો મતલબ મારી બાદબાકી આવી 90x બરાબર 43. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પાક્કું ને? તો સમીકરણ 2 માંથી 1 બાદ કરતાં મને શું મળ્યું? 90x બરાબર 43. આ મારું રફ વર્ક છે એટલે આને હું જવા દઉં છું. બરાબર, મેં તમને પહેલાં કીધું આ રફ વર્ક જ છે એટલે આપણે એને ધ્યાનમાં લેવાનું નથી. તો x બરાબર કેટલો આવ્યો? 43/90. તો x એટલે કે આ રહ્યો કે 0.47 બાર હતો અને આપણે x ધાર્યો હતો તો એ પાછું આવી ગયો અને 43/90. જુઓ તો મિત્રો, આપણને આપી હતી કેવી? અનંત અને આવૃત સંખ્યા. મેળવું કેવું એનું? 43/90 વાળું સ્વરૂપ મેળવ્યું, એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આવી ગયું. બરાબર છે. અને આજનો આપણે છેલ્લો દાખલો જોઈએ. શું છે છેલ્લો દાખલો? કે ભાઈ 0.01 બારને આપણે P/Q સ્વરૂપમાં દર્શાવવાના છે. તો હવે તમને ખબર પડી ગઈ છે પહેલું જ કામ શું, કે ભાઈ ધારો કે x બરાબર 0.001 એનો ત્રણેયનો બાર. આ બાર 001ની ઉપર છે એટલે આપણને કોઈ ઇસ્યુ નથી. હવે x બરાબર 0.001 ડોટ ડોટ ડોટ. બરાબર ને? પાક્કું ને? 100% ને? તો તમે જુઓ તો રિપીટ થતો આંકડો કે જૂથ, અહીંયા આંકડો કે નહીં જૂથ રિપીટ થાય છે 001 001 001. શું એ પોઈન્ટ પછી તરત છે? હા. તો આપણે કહી દે ભાઈ સમીકરણ 1. ખોટી માથાજીક નહીં કરવાની. માથાજીક તો જ કરવાની કે જો તમારો રિપીટ થતો આંકડો પોઈન્ટ પછી તરત આવતો હોય નહીં. બરાબર છે. હવે તમારા મગજને પૂછો ટેબલમાં શું લખ્યું હતું? ટેબલમાં એવું લખ્યું હતું કે રિપીટ થતો આંકડો જો 3માં હોય એટલે કે 3 અંક રિપીટ થતા હોય તો 1000 વડે ગુણવાનું. તો અહીંયા 1 2 અને 3 અંક રિપીટ થાય છે. એટલા માટે થઈને હવે બંને બાજુ 1000 વડે ગુણતા 1000 વડે ગુણી નાખો એટલે અહીંયા થઈ જશે 1000x બરાબર. હવે અહીં 1000 વડે ગુણાકાર કરવો છો એટલે આ દશાંશ ચિહ્ન જમણી બાજુ 3 સ્ટેપ ખસશે. એ 3 સ્ટેપ ખસશે એટલે શું થશે? આગળ 0.001 આ થોડુંક બહુ મોટું થઈ ગયું લખવામાં, એટલે હું આગળના 3 0 કાઢી નાખું છું, કારણ કે પોઈન્ટ પહેલાંના 0 ગણતરીમાં આપણે લેતા નથી. એટલે 1.001 આવું રિપીટ થયા કરશે. આ મારું સમીકરણ 2. હવે મેઇન કામ શું છે કે સમીકરણ 2 માંથી 1 બાદ કરતા. અને જ્યારે સમીકરણ 2 માંથી 1 બાદ કરશું એટલે અહીંયા આવશે 1000x બરાબર 1.001 ડોટ ડોટ ડોટ. અને સમીકરણ 1 0.001 ડોટ ડોટ ડોટ. આ બેની જાય એટલે કેટલા વધે?
999x બરાબર 1 માઇનસ 0 એટલે 1 આ બાદ બાકી કરીએ છો આપણે અને પોઈન્ટ પછી તો બધા 0 0 જ છે 0 0 1માંથી 0 0 1 જાય એટલે જવાબ 0 થઈ જશે મતલબ 999x બરાબર 1 શું આવી મારી બાદ બાકી એટલે સમીકરણ 2માંથી જ્યારે સમીકરણ 1ને બાદ કરશું ત્યારે 999x બરાબર 1 મળશે બરાબર છે અને એક્સને હું જ્યારે કરતા બનાવીશ તો 1/999 અને એક્સ શું હતો આપણો કે ભાઈ એક્સ તો આપણે 0.001 12 ધાર્યો હતો તો એનો મતલબ એવો થયો કે આની કિંમત મને કેટલી મળી 1/999 બરાબર છે વિદ્યાર્થી મિત્રો મોજ આવી ગઈ તો આ આવી ગયું 1/999 કોનું સ્વરૂપ આવ્યું 0.001 12નું સ્વરૂપ આવ્યું બરાબર છે તો આજે આપણું રાખીએ છીએ જો તમને બહુ મજા આવી હોય થોડીક પણ મજા આવી હોય તો તમારા મિત્રો સુધી આ મેથડને શેર કરો એને પણ કંઈક આવું નવું જાણવા મળશે વધુમાં તમામ વિડીયોના પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી છે ત્યાં જઈને જુઓ ઉપરાંત આજનું જે આપણું બોર્ડવર્ક છે આ બોર્ડવર્કની પીડીએફ મેં તમને નીચે પીડીએફ તરીકે લિંક આપેલી છે જરૂરથી જુઓ અને આવનારા વિડીયો માટે રાહ જુઓ ધન્યવાદ